ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં છો? ઓકે, આપણે ચોથો પાઠ શરૂ કરી દીધો છે. પ્રસ્તાવના પહેલી જોઈએ. આપણે પરમાણુનું બંધારણ જોયું, વીજભાર કણિત, દ્રવ્યમાં રહેલા વીજભાર કણો, એટલે દ્રવ્યની અંદર વીજભાર કણો રહેલા છે અને તે કયો વીજભાર ધરાવે છે, તેની સંજ્ઞા શું છે, તે બધું આપણે જોયું. સૌથી પહેલાં ઓળખ કયા વીજભારની થઈ તે પણ આપણે જોયું. બરાબર, કોણે એ ઓળખ આપી એ પણ આપણે જોયું. બરાબર, હવે આપણે જોવાનું છે કે આટલું કર્યા પછી આપણને એટલી સમજણ પડી કે પરમાણુ જે છે એ બે વીજભારનો બનેલો છે. એક છે પ્રોટોન અને બીજો છે ઇલેક્ટ્રોન. બરાબર, અને પરસ્પર વીજભારને સમતુલિત કરે છે. એવું પણ જોવા મળ્યું છે કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે અને પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, પણ પ્રોટોનને દૂર કરી શકાતો નથી. તો એવું સાબિત કર્યું કેવી રીતે? એટલે હવે આપણે જોઈ લીધું કે વીજભાર જે છે એ પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન છે, એટલું આપણે જોઈ લીધું. પણ એને ગોઠવણી કેવી રીતની છે એ હવે જોવાનું બાકી છે. એટલે દરેક વૈજ્ઞાનિકોએ હવે એની ગોઠવણી ઉપર ધ્યાન આપ્યું કે આપણે આટલું જોયું, હવે એની ગોઠવણી શું છે એ તમારે જોવાની છે કે પ્રોટોન ક્યાં છે, ઇલેક્ટ્રોન ક્યાં છે. હવે જો પ્રોટોનનું વજન 2000 ગણું વધારે છે. બરાબર, ગયા વખત સુધી એટલે આની પહેલાંની જે બુક હતી એમાં 1836 ગણું આપ્યું હતું અને અત્યારે આપણે 2000 ગણું આપ્યું છે. એટલે આપણે જે ચોપડીમાં આપ્યું હોય તે પ્રમાણે ચાલવાનું હોય છે. બરાબર, તો કે 2000 ગણું વજન ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનનું વધારે છે. તો વધારે હોય તો એ ક્યાં પડ્યો હોય? તો કે કેન્દ્રની અંદર. એટલે આપણને એમ સમજણ પડે કે પ્રોટોન જે છે તે કેન્દ્રની અંદર રહેલો છે. બરાબર, એટલે કેન્દ્રના ભાગમાં પ્રોટોન રહેલો છે. હવે ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં રહેલો છે? તો કે ઇલેક્ટ્રોન પ્રોટોન કરતાં સહેલો છે. એની તીવ્રતા પ્રોટોન જેટલી જ છે, પણ ઇલેક્ટ્રોન કક્ષકની અંદર છે કે કક્ષકની બહાર છે તેની માટે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ રજૂ કર્યો અને એણે વિચાર્યું કે આપણે સંશોધન કર્યું કે આપણે ઇલેક્ટ્રોનને પ્રોટોનની ગોઠવણી કેવી રીતે કરવી. આપણને પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને કેવા છે? તો કે અલગ અલગ વીજભાર ધરાવતા, એક ધન છે એક ઋણ છે. બરાબર, અને બંને ધન અને ઋણ હોવાના લીધે શું પામે છે? આકર્ષણ પામે છે. એટલે એકબીજા વગર રહી શકે એમ નથી. એટલે જેટલા પ્રોટોન હશે કેન્દ્રની અંદર એટલા જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જે થોમ્સને વૈજ્ઞાનિક એક આખો પ્રયોગ રજૂ કર્યો અને એની પાછળના સિદ્ધાંતો રજૂ કર્યા. આપણે પ્રકરણ 3માં ડાલ્ટનના પરમાણુના સિદ્ધાંત વિશે ભણી ગયા. બરાબર, ડાલ્ટને કેટલા સિદ્ધાંતો આપ્યા હતા? 6 અભિધારણાઓ આપી હતી પરમાણુ માટેની, અને એનું બંધારણ કેવી રીતે બનવું જોઈએ. જેમ કે પરમાણુ અવિભાજ્ય છે, એની પછી કોઈ વિભાજન શક્ય નથી. બરાબર, પરમાણુ પોતે અપરમાણુય છે, એટલે એને પણ કોઈ ભાગ પડતા નથી. બરાબર, એનો કોઈ પરમાણુ નથી, એનો કોઈ અંગ નથી. પરંતુ મૂળભૂતમાં પરમાણુમાં બે મૂળભૂત કણો છે, એક છે પ્રોટોન અને એક છે ઇલેક્ટ્રોન. એની શોધ ડાલ્ટનના પરમાણુના સિદ્ધાંતની અભિધારણા જે છે એને ખોટી પાડે છે. કઈ અભિધારણા? કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. કારણ કે ડાલ્ટને શું કીધું કે પરમાણુનું કોઈ વિભાજન નથી, પણ પરમાણુની અંદર બે વીજભારના કણો તો આવેલા છે. કયા છે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો જો એની અંદર કણો રહેલા છે તો એને કોઈ અંગ નથી એવું તમે કઈ રીતે કહી શકો છો? એટલે ડાલ્ટનની આ જે અભિધારણા છે એ ખોટી સાબિત કરવા માટે જે થોમ્સને એક વૈજ્ઞાનિક હતો અને પરમાણુનું બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો. બરાબર, કે ડાલ્ટનની અભિધારણા જે છે એ પણ ખોટી નથી અને એની અંદર બે વીજભાર રહેલા છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, એ પણ ખોટું નથી. કે બંને કઈ રીતે શક્ય બને? તો કે પરમાણુની અંદર પરમાણુ પોતે એક પરમાણુય છે, એનું કોઈ વિભાજન નથી, પણ પરમાણુ પોતે ઇલેક્ટ્રોન પ્રોટોનનો બનેલો છે. બરાબર, એટલે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ પ્રોટોનની સંખ્યા અંદર હશે. થોમ્સને રજૂ કરેલા પરમાણુય નમૂનાને ક્રિસમસ કેકને મળતો આવે છે. કે કેવા આકારની હોય ક્રિસમસની? એ પ્રકારના આકારનો એણે પોતે એક પરમાણુય નમૂનો રજૂ કર્યો.
જેમાં ક્રિસમસ કેકમાં સુકાયેલી ગોઠવેલી સૂકી દ્રાક્ષ, એટલે આપણે એને શું કહીએ છીએ, સૂકી દ્રાક્ષને કિશમિશ કહીએ છીએ, બરાબર, ની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. અને તરબૂચનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ, જેમાં ધન વીજભારિત પ્રોટોન તરબૂચના લાલ ભાગની માફક, જેને ખાઈ શકાય છે એવી રીતે ફેલાયેલા છે. ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજની જેમ છે કે જેને તમે મેળવી કે દૂર કરી શકો છો. પણ પ્રોટોન જે છે તે કેવું છે, તેને તમે દૂર કરવું અને મેળવી શકો નહીં, બરાબર. થોમ્સને એની ઉપરથી કેટલીક વસ્તુ રજૂ કરી. એનું કહેવાનું એમ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પરમાણુની અંદર એવી રીતે ગોઠવાયેલા છે કે જેના લીધે એક આખો ગોળો ધન વીજભારિત બને છે. એટલે કે પ્રોટોન આપણે દોરીને જોઈએ અહીંયા, બરાબર, આ આખો ધન વીજભારિત ગોળો છે, એટલે કે અહીંયા પ્રોટોન છે અને એની અંદર આ બીજ જેવું, એટલે કે આ જે છે એ ઇલેક્ટ્રોન છે. પણ થોમ્સનનો આ નમૂનો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે ખોટો પાડ્યો. પણ એણે શું પહેલા રજૂઆત કરી એ આપણે જોઈએ, બરાબર. થોમ્સને પ્રયોગ આ કર્યો, એની ઉપરથી સૂચ્યું કે પરમાણુ ધન વીજભારિત ગોળાનો બનેલો છે. દરેક વૈજ્ઞાનિક પોતાની એક અભિધારણા રજૂ કરે છે. જે વૈજ્ઞાનિક પોતાની આવી અભિધારણા રજૂ કરતા હોય એની સાથે એને સિદ્ધાંત રજૂ કરવા પડે, બરાબર. પરમાણુ ધન ભારિત ગોળાથી બનેલો છે. પરમાણુ જે છે એ ધન વીજભારિત ગોળાનો બનેલો છે. ધન વીજભારિત પણ લખી શકો અને ધન ભારિત પણ લખી શકો, બરાબર. અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે. અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે. એટલે કંઈક આવું કે પરમાણુ આ જે છે એ પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન એની અંદર આ પ્રમાણે ગોઠવાયેલા છે, એટલે જડેલા છે. એમ આપણે કેવું ઓલું સાડીમાં ટીકીને એવું બધું ટાંકીએ એની જેવું જડેલા છે. હવે એની પછી બીજું, પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે અને ધનભાર સમાન માત્રામાં હોય છે, બરાબર. ઋણભાર અને ધનભાર કેવા છે, સરખા. એટલે મેં તમને વાત કરી ને, ઋણભાર કોણ, ઇલેક્ટ્રોન, અને ધનભાર એટલે કોણ, તો કે પ્રોટોન. બંનેની માત્રા કેવી છે, સમાન. એટલે જો ધારો કે એક પરમાણુની અંદર 14 પ્રોટોન હશે તો એની અંદર ઇલેક્ટ્રોન પણ કેટલા હોવા જોઈએ, 14 જ હોવા જોઈએ, બરાબર. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તેથી વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો અર્થ શું થાય, તો કે ઋણ અને ધન બંને એકબીજાને આકર્ષે છે, બરાબર. તો બંને જ્યારે ભેગા થઈ જાય ત્યારે કેવું બની જાય, તટસ્થ બની જાય, બરાબર. એટલે જો પરમાણુની અંદર ઋણ અને ધનની સંખ્યા જો સરખી હોય તો પરમાણુ કેવો બની જવો જોઈએ, તટસ્થ બની જાય. થોમ્સનનો આ પરમાણુ એવું સમજાવે છે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોમાં થોમ્સનનો આ જે પરમાણુય નમૂનો હતો એ આપણે સમજાવી શકાયા નહીં. થોમ્સન પોતે આ નમૂનાનું સમજાવી શક્યો નહીં, કારણ કે કોઈ પણ પરમાણુ આવી રીતના તટસ્થ હોતો નથી. કાં ઋણ વીજભાર હોય અથવા તો ધન વીજભાર હોય, અથવા તો જેમાં છેલ્લી બાહ્યતમ કક્ષામાં મેં તમને શીખવાડ્યું હતું એ પ્રમાણે જો 4 ઇલેક્ટ્રોન હોય તો 4 આપતો પણ નથી, લેતો પણ નથી, શું કરે છે, ભાગીદારી કરે છે, બરાબર. તો ટૂંકમાં એ કંઈક ને કંઈક કરે તો છે, તે તટસ્થ બનીને રહેતો નથી. એટલે આ જે છે નમૂનો થોમ્સને રજૂ કરી આ વાત, એ રજૂઆત શું પડે છે, ખોટી પડે છે. એની પછી બીજો વૈજ્ઞાનિક હતો, એણે એમ કીધું કે થોમ્સનનો પરમાણુય નમૂનો જે છે એ ખોટો છે. હવે તમને સવાલ એવી રીતે પૂછાય કે થોમ્સનના પરમાણુના નમૂનો
આકૃતિ દોરી સમજાવો તો આકૃતિ તો સહેલી છે, બરાબર, એ દોરીને તમારે સમજાવવાનું અને એણે જે સૂચવ્યું તે જણાવી તે જણાવો, એટલે આ બે બાબતો તમારે જણાવવાની. અથવા તો એવું પણ પૂછે કે થોમ્સનના પરમાણ્વીય નમૂનાને માન્યતા મળી નથી, કારણ આપી સમજાવો, તો એ પણ તમારે સમજાવવું પડે. તો કારણ આપવા માટે તમારે પહેલા આ બે લખવું પડે, બરાબર, અને આની તમારે સમજૂતી આપવી પડે કે કોઈ પણ પરમાણુ તટસ્થ બની જતો નથી, એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને હોવા જરૂરી છે, બરાબર. તો આટલું ફટાફટ તમે લખી નાખો. મોસ્ટ આઈએમપી સવાલ છે, બરાબર, એટલે આપણે પાકો કરી જ નાખવાનો છે, બરાબર. થોમ્સનના પરમાણ્વીય નમૂનો જણાવો, અથવા તો એવું પૂછે કે પરમાણ્વીય નમૂનો શા માટે એને સમજાવી શકાયો નહીં, અથવા તો એને સાબિત કરી શકાયો નહીં, બરાબર. એની પછી આપણે રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક આવ્યો થોમ્સન પછી, અને એણે કીધું કે નહીં, આ જે છે એ પ્રમાણે બનતું નથી, ઇલેક્ટ્રોન પ્રોટોન આ પ્રમાણે ગોઠવાયેલા નથી. એટલે એને કોઈ પણ વૈજ્ઞાનિકને કોઈ માન્યતાને ખોટી પાડવી હોય તો એણે સાબિતી આપવી પડે. તમારે કોઈ પણ વસ્તુ ખોટી પાડવી હોય તો તમારે સાબિતી આપવી પડે. તમે એમ કહો કે નહીં મેમ આવું નથી આવતું, તો એની તમારે મને સાબિતી આપવી પડે કે કેમ નથી આવતું, ક્યાં એવું લખ્યું છે કે આ ખોટું છે, બરાબર. તો દરેક વૈજ્ઞાનિકે પોતાની વસ્તુ રજૂ કરવી હોય તો એને સાબિતી આપવી પડે. એ સાબિત થાય પછી જ એ રજૂઆતને શું મળે છે, પરમિશન મળે છે બહાર પાડવા માટેની, અને તે બહાર પડે છે અને તેને માન્યતા મળે છે, બરાબર. રુથરફોર્ડના સોનાના વરખવાળો પ્રયોગ જણાવો, એવું તમને પૂછાય, બરાબર. રુથરફોર્ડે એક પ્રયોગ કર્યો સોનાના પાતળા વરખને, બરાબર, એની ઉપર આલ્ફા કણોનો એણે મારો ચલાવ્યો. હવે શું બન્યું એ તમને જણાવું કે આવું સોનાના વરખને એણે આવી રીતના નજીક ગોઠવી નાખ્યા, વચ્ચે જરા પણ જગ્યા નહીં, બરાબર. નજીક એણે આવા વરખને, પાતળા વરખને એણે ગોઠવી નાખ્યા. હવે એણે આની અંદર આલ્ફા કણનો મારો ચલાવ્યો. આલ્ફા કણો, એને આલ્ફાને સંકેતમાં આવી રીતે લખાય, બરાબર. આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને એણે જોયું કે સોનાના વરખમાં આલ્ફા કણોનો મારો ચલાવતા મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ જાય છે. પાછા ફરવાની જે સંખ્યા છે કણોની, પાછા ફરવાની એટલે પરાવર્તન થવાની સંખ્યા બહુ ઓછી છે. તો કે એવું કેમ થયું? કે સોનાનું વરખ પાતળું છે એટલે એણે શું કર્યું, 3 ગણી જાડાઈ ગોઠવી નાખી સોનાના વરખમાં. એટલે અહીંયા આગળ જે એક પડ છે એની બદલે 3 પડ કરી નાખ્યા. એટલે 3 ગણી જાડાઈ કરી નાખી અને પછી ફરી પાછો આવો આલ્ફા કણનો એણે મારો ચલાવ્યો. તો શું થયું કે 12,000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે અને બાકીના કણો તરત જ અંદર સીધા ઉતરી જાય છે. હવે આ કહેવા શું માંગે છે એ આપણે જોઈએ, બરાબર. શક્ય એટલું પાતળું સ્તર જોઈતું હતું, તેથી તેમણે સોનાના વરખને પસંદ કર્યું. એવો સવાલ પૂછાય કે રુથરફોર્ડે સોનાના વરખને જ શા માટે પસંદ કર્યો, બરાબર. તો કે એને પાતળું વરખ જોતું હતું. પાતળું સ્તર એટલા માટે કે આલ્ફા કણો છે એ અંદરથી પસાર કેટલા ગણા થાય છે, જેટલા એણે ચલાવ્યા છે. ધારો કે એણે 100 આલ્ફા કણોનો મારો ચલાવ્યો છે તો એમાંથી કેટલા કણો પસાર થઈ જાય છે અને કેટલા કણો પાછા ફરે છે એ માટે, બરાબર. તેથી સોનાનો વરખ પસંદ કર્યો. સોનાનો આ વરખ 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો, બરાબર. 1000 પરમાણુ ભેગા થાય એટલી જાડાઈ એક સોનાના વરખની હતી, બરાબર, એક સ્તરની. આલ્ફા કણો દ્વિવીજભારિત હિલિયમ આયનો છે. દ્વિવીજભારિત એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એવા બંને વીજભાર ધરાવતા, અને એનું દળ કેટલું છે 4μ. આ એને આવી રીતે દર્શાવે u આના વડે, એટલે પરમાણુ દળ છે એ આવો સ્મોલ u કરીને એને તમે દર્શાવી શકાય, એનો એકમ છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણનાપાત્ર માત્રામાં ઉર્જા ધરાવે છે. જેટલા ઝડપથી પસાર થાય છે એની ઉર્જા બહુ ઓછી છે.
એટલે તમે ગણી શકો એટલી ઉર્જા છે કે ફટાફટ પસાર થઈ જાય છે અંદરથી, બરાબર. એવી ધારણા કરવામાં આવી કે સોનાના પરમાણુમાં રહેલા અપરમાણવીય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થવા જોઈએ, પણ આલ્ફા કણો પ્રોટોન કરતાં પણ ભારે હોવાથી વધુ પડતા વિચલનની અપેક્ષા ન રહી. એવું માનતા હતા કે અંદર પ્રોટોનનું કણ છે, પરમાણુની અંદર પ્રોટોન રહેલો હોવાથી આલ્ફા કણો એને અથડાઈને પાછા આવશે, વિચલન પામશે. પણ વિચલન એટલે થોડા આમ જે સીધા પસાર થતા હોય એનાથી થોડા ખંચાઈ જાય, એને વિચલન થયું કહેવાય, બરાબર. પણ એવું બન્યું નહીં, કારણ કે આલ્ફા કણો જે છે એ પ્રોટોન કણ કરતાં કેવા હતા? ભારે, વજનવાળા. આલ્ફા કણના પ્રકીર્ણના પ્રયોગોએ સંપૂર્ણ રીતે અણધાર્યા પરિણામો આપ્યા અને એના અવલોકનો નીચે મુજબ હતા. તો તમને એ પણ પૂછે કે રુથરફોર્ડના પ્રયોગ દ્વારા મળતા અવલોકનો જણાવો, બરાબર. તેના અવલોકનો કેવા છે? સૌથી પહેલું, ઝડપથી 4 માર્કમાં પૂછે તો બધું જ લખવું પડે આકૃતિ સહિતનું, અથવા તો 2 પ્રશ્ન અલગ અલગ રીતે પૂછે, બરાબર. ઝડપથી ગતિ કરતા મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ શકે છે, પસાર થઈ જતા હતા સીધા. પસાર થઈ જતા હતા. આ પહેલું અવલોકન કર્યું, પ્રયોગ કર્યો. એમાં કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછામાં ઓછા અંશને ખૂણે વિચલન પામે છે. કેટલાક આલ્ફા કણો વિચલન પામવું એટલે જે જગ્યા છે તેનાથી આમ સીધા પસાર થવાની બદલે ખૂણો પાડી અને બીજી દિશામાં જતું રહેવું, બરાબર. એને વિચલન કર્યું કહેવાય. સોનાના વરખ દ્વારા આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશને ખૂણે વિચલન પામે છે. એટલે વધારે પામવા જોઈએ, કારણ કે ઉર્જા થોડી વધારે હતી, એટલે વધારે આપણે કેમ દડાને આમ ફેંકીએ તો જે જગ્યાએ વાગ્યું હોય, જે જગ્યાએથી આમ ફંટાવાનું હોય, દિવાલ પર અડીને પછી આમ જતો રહે, પણ જેટલું જોરથી માર્યું એટલું જોરથી બીજી દિશામાં પાછો ફરે. જેમ કે સ્ટ્રાઇકર કેરમની, તો સ્ટ્રાઇકર તમારે આ બાજુની કુકરીને મારવો હોય તો તમે આમ કરીને મારો, એટલે આમથી આમ ભટકાઈને પછી આ બાજુ આવે, તો એ વિચલન થયું કહેવાય, બરાબર. તો એવું ઓછા અંશને ખૂણે વિચલન થાય છે, એટલે આલ્ફા કણનો મારો વધારે હોવા છતાં એનું વિચલન ઓછા અંશે થાય છે, કારણ કે પ્રોટોન પણ કેવો છે? વજનવાળો જ છે, એટલા માટે. આશ્ચર્યજનક રીતે દર 12,000 આલ્ફા કણોએ દર 12,000 આલ્ફા કણો પૈકી, એટલે 12,000 આલ્ફા કણોનો મારો ચલાવો ત્યારે એક કણ અથડાઈને પાછું ફરે છે. એટલે વિચારો 12,000 આલ્ફા કણો તો છે એ કેવા છે? પસાર થઈ જ જાય છે, બરાબર. એટલે એનો મારો કેવો થયો? 12,000 એક કણ પાછું ફરે છે. રુથરફોર્ડના શબ્દોમાં કહીએ તો આ પરિણામ એટલી હદે આશ્ચર્યવાળું છે કે તમે 15 ઇંચનો તોપ ગોળો લઈને એના અતિ પાતળા કાગળ પર મારો કરો તો તે પાછો ફરે અને તમને ઈજા જ પહોંચાડે એવું થાય. હવે તમે બંદૂકની ગોળી છે એ આમ મારો તો તમને વાગે નહીં, બરાબર. પણ તમે બંદૂકમાં નાખી અને પછી વગાડો તો માણસ સામેવાળો મરી પણ શકે છે. કેમ? તો કે એમાં મારો કેટલો ઝડપથી તમે ચલાવ્યો એની ઉપર આધારિત છે, બરાબર. અર્નેસ્ટ રુથરફોર્ડ, એમ આખું નામ છે એનું,
એનો જન્મ 1871 થયો, 1937 સુધી એનું જીવન ચાલ્યું, બરાબર. અરે સોરી, 30 ઓગસ્ટ 1871 થયો. સ્પ્રિંગ ગ્રોવમાં થયો તો કેન્દ્રીય ભૌતિક વિજ્ઞાનના પિતા કહેવાય છે. કેન્દ્રીય ભૌતિક વિજ્ઞાન એટલે ન્યુક્લિયર સાયન્સના પિતા તરીકે અર્નેસ્ટ રુથરફોર્ડનું નામ હતું, બરાબર. આવું પણ તમને એક માર્કના સવાલમાં પૂછાઈ શકે. સોનાના વરખના પ્રયોગ દ્વારા પરમાણુના કેન્દ્રની શોધ અને રેડિયો સક્રિયતા પરના તેમના કાર્યને કારણે તેઓ પ્રસિદ્ધ થયા હતા. એટલે પરમાણુના કેન્દ્રની શોધ કરનાર જે હતા તે કોણ હતા? અર્નેસ્ટ રુથરફોર્ડ, બરાબર. સાબિતી કોણે કરી એની ઉપર એનો આધાર છે, બરાબર. 1908માં તેમને નોબેલ પારિતોષક મળ્યું હતું, બરાબર. આ પ્રયોગોની અસર સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજવું પડે, પણ એ પહેલા તમે આટલું લખી લો. એના અવલોકન, રુથરફોર્ડના પ્રયોગના અવલોકન. એ પ્રવૃત્તિ અને એની ઉપરથી આલ્ફા કોણનું પ્રકિરણ દ્વારા જે પ્રયોગો હતા એની ઉપરથી તારણો જે છે એ અને બોહરનો પરમાણુ નમૂનો તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.